મજામાં? અરે બનાસકી કાંકરેજ, જય ગૌ માતા, જય ગોપા. બહુ જોયા હો તમને ભાઈ. સરસ સરસ આભાર. ખૂબ સરસ કામ કરો છો. સરસ સરસ સરસ. અને આને એકવાર આ તમે રાખો ને પછી આની સિવાય બીજે ક્યાંય ધ્યાન લાગે નહીં, ક્યાંય નસો ચડી જાય. અત્યારે ઘણા મને કહે કે હર્ષભાઈ મારવાડી ઘોડું રાખો, તો જેના માટે આપણે આવ્યા છે સુપર નેપિયર માટે. તો હવે જોઈએ ગીરને કેરેક્ટર એક્સ્ટ્રા ઓર્ડિનર ગૌ માતા છે ને દિલ ખુશ. હવે આપણે અમદાવાદનો બંસી ગીર ગૌશાળામાં આવી ગયા છે અને ત્યાંની આ જનરેશન કેવી રીતના તૈયાર થાય છે એ માટે આપણે પૂછીએ ભાઈને. ખરી ઓહો રાઈટ રાઈટ હા 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 પાછળ કેટલા જણા દેખાડો. હા હા આટલા બધા જણા વચ્ચે એક કહેવાય ને માન સન્માન આબરૂ ઉડે. હા આ જનાવર હાચવી લે 100% એટલે આ કાઠિયાવાડીનો નશો ઉતરતો. રાઈટ. હેલો દોસ્તો, તો આપણે આવી ગયા છે માધવી, મહેસાણા છે ને આપણે હાલ ભાઈ. આપણે ડૉક્ટર સંદીપભાઈ પટેલ, અમારા પરેશભાઈ, હિતેશભાઈ અને સીધા આજે જવાનું માધવી. મને આજે એવી જગ્યાએ મિત્રો જવાનું છે તો તમારું દિલ ખુશ થઈ જાય. તો આજના વ્લોગમાં બને રહેજો. મસ્ત મજાની ગાયો પણ જોવાની છે, ગાયો માટે ઘાસચારાનું જે બિયારણ છે એ પણ લાવવાનું છે, મોજ આવશે. તો પહેલાં આપણે માધવીનું થોડું પ્રમોશન, કેમ કે માધવી આપણને પંખોડી ગાય આપી છે, માધવીવાળાએ આપણને ખૂબ સપોર્ટ કર્યો છે. એટલે ભાઈ મહેસાણાની અંદર માધવીનું છે ભાઈ જોરદાર પેડા બેડા બધું મોજ આવે છે, કેમ કે માધવીનું બધું દેશી ગાયનું આવે છે. એટલે આપણે એમનું પ્રમોશન કરીએ છીએ, મોજ છે. તો હાલો હવે આપણે ઓ ભાઈબંધ હાલો આપણે મસ્ત મજાની માધવીમાં આપણે આવી ગયા છીએ અને હવે અહીંયા મસ્ત મજાનું કંઈક ખાઈએ, કેમ કે ગૌ માતાનું છે અને આપણા પ્રવીણભાઈનું છે. એટલે હાલો ડૉક્ટર સાહેબ મોજમાં મોજ મોજ. તો હવે આપણે મસ્ત મજાનું કંઈક ઓર્ડર કરો, કેમ કે તમને અનુભવ વધારે. તમે પટેલ કહો, તમે રબારી કહો. જો ભાઈ આ આપણી માધવીની ગાયો, માધવી બાલકોની ગાયો. તો જો ભાઈ મસ્ત મજાનું ગીર ગાયની લચ્છી મંગાવી ને ભાઈ. અંજીર શેક આવી ગયો છે. બધા સ્નેપ બનાવે છે. એટલે આપણે તો યુટ્યુબ જિંદાબાદ. શું 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 કીધું? વાત થઈ ગઈ. પૈસા ના લીધા હું. વાહ ભાઈ. તો ભાઈ આ ગૌ માતાની દયા કહેવાય ને, આટલો પ્રેમ કહેવાય. માધવીમાં પ્રવીણભાઈ ફોન કર્યો એટલે મસ્ત મજાની લચ્છી બધી ફ્રીમાં પાઈ દે. લચ્છી નહીં, અંજીર શેક 160 રૂપિયાનો એક કપ. તો ભાઈઓ મસ્ત મજાની મોજ આવી ગઈ. નીકળીએ ભાઈ. અમે આવી ગયા હતા માધવીની બાજુમાં જ છે. અહીંયા મસ્ત મજાનું પોન બનાવીને પહેલી વાર પોન આપણે ખાવાનું છે ભાઈ. સંદીપભાઈ ખાધું છે ના? બસ રેડી. આ પૈસા લઈ લો ભાઈ. સાહેબ છે મજા આવી? મોજ આવી? હા તો ભાઈ એ તો ભાઈ બંસી ગીર ગૌશાળામાં આવી. આપણે અમદાવાદનો બંસી ગીર ગૌશાળામાં આવી ગયા છે અને ત્યાંની આ જનરેશન કેવી રીતના તૈયાર થાય છે એ માટે આપણે પૂછીએ ભાઈને. નમસ્કાર, જય ગૌ માતા. જય ગૌ માતા. હા, તો જે આ બચ્ચાનો ગ્રોથ છે અત્યારે એ કેવી રીતના શક્ય છે? એના અંદર એવું છે કે એક તો પ્રતિ દિવસ આપણે જે ગૌ માતા હોય ને, ગૌ માતાને અમે પેલું મોરિંગા જે કહીએ ને, હા હા સરગવાના પત્તા જે હોય ને, હા હા પ્રતિ દિવસ એમને ખવડાવવામાં આવીએ છીએ. બરાબર. એનાથી જે ગૌ માતાનું જે દૂધનું જે ગ્રોથ હોય ને, હા હા ગ્રોથ સારામાં સારું એનાથી વધે છે. અચ્છા. બીજું અમારી ગૌશાળાના અંદર એવું છે કે અમે ચૂનાનું લેપન થાય ડેલી અમારે સાફ સફાઈ કરે. હા હા હા. તો એનાથી બેક્ટેરિયા મક્ખીને જે હોય ને ગૌ માતાને હેરાન નહીં કરે. ડેલી થાય ભાઈ સાફ સફાઈ કરીને. હા હા. બીજું પાણીનો જે હવાડો છે હા હા એના અંદર પણ અમારે ચૂનાનું લેપન પ્રતિ દિવસ હોય, જેનાથી કેલ્શિયમ પણ મળે હા હા અને ને એ ચૂનો લગાડવાથી શું થાય, પાણી પણ એકદમ ઠંડુ ચોખ્ખું પણ રહે ને પાણી પણ ઠંડુ રહે, કેલ્શિયમ પણ મળી રહે. હા. બીજું અમારે અહીંયા ગૌ માતાને એવું છે કે અમે 2 આંચળનું દૂધ પીવડાવીએ બચ્ચાને. હા. અને 2 આંચળનું દૂધ સામે કાઢીએ પાછું. એવું નહીં કે કાઢીને એને ખેંચી દે, એવું નહીં. હા હા. એટલે એક બાજુ બચ્ચા દૂધ પીએ ને એક બાજુ એનો મેન ગ્રોથ છે. કાઢીએ છીએ. જે ગ્રોથ નાનપણમાં થવો જોઈએ ને દૂધથી જ છે ભાઈ.
સરસ ભાઈ. એનાથી બેનિફિટ શું થાય કે 2 આંચળનું દૂધ કાઢવાથી કિસાનભાઈને કે જે કોઈ પણ ગૌપાલક હોય એમને એવું લાગે કે દૂધ આપણને ઓછું મળે, પણ એવું નહીં. આમ વસ્તુ તમે તૈયાર જેટલું એને ભરપૂર બચ્ચાને દૂધ મળે ને એમના પ્રેમ સ્નેહના હિસાબે જે ગાયનું જે દૂધ આપવાનો જે સમય છે ને પીરિયડ પણ વધી શકે 100%. કન્ટિન્યુ. એ મને એનો ફરક પડે. સરસ. ને જે બચ્ચું જે દૂધ પીએ ને એને સારું એને દૂધનું ખોરાક એના બચ્ચાને મળે ને ગૌ માતાના બચ્ચા, હા તો એનાથી એ 2.5 વર્ષના અંદર તો એકદમ અલા. ગૌ માતા તૈયાર થઈ જાય એમ બચ્ચાને જન્મ આપે એવું. જે 4 વર્ષમાં આપતી હોય એ 2.5 વર્ષના અંદર અહીંયા કેટલી ગાયો છે આપણે અત્યારે હાલ? અહીંયા 800 ગૌ માતા છે. બધી ગીર નસ્લની છે. હા, હા. 18 ગીરના અંદર પણ 18 ગોત્રની ગૌ માતા. સરસ સરસ. જય ગૌ. જય ભાઈ, જોઈ શકો છો મસ્ત મજાની બધી વાસળીઓ છે, વાસડા છે. મોરિંગા લગાવવા છે એના માટે લગાવો તમારે મેઇન જરૂરી તે કેવી રીતના લઈ જવાનું એનું બિયારણ વગેરે? એનું આપણે ત્યાં મળી અને અહીંયાથી હોય તો લઈ જાય ને આપણે એમ. અહીંયા મળે. અહીંયાથી પૂછી લેશું આપણે અહીંયા હા સરગવા પણ લઈ જવાનું. બીજું અમે અહીંયા હર 7 દિવસ નહીં તો 15 દિવસના અંદર નીમના પત્તા ખવડાવવાના. હા, નીમ તો ખરી અમારે. તો એ ખવડાવો તમે. એ રેવાથી એને વધારે નહીં તો 15 દિવસના અંદર તો 7 દિવસમાં ખવડાવવાનું. 7 દિવસે નહીં ખવડાવો તો 15 દિવસમાં એક વાર તો તમે નીમ જે પત્તા ખાય ને થોડા ગૌ માતા, હા હા હા. ભૂલ છે ને હા શોલ ભૂલ છે બધામાં એક ભૂલ. જો ભાઈ, ગીર ગૌ માતા મસ્ત મસ્ત છે ભાઈ બધી. આ બાજુ પણ સુપર એમની હેલ્થ. ત્યાં ભાઈ આને ગીરને કેરેક્ટર એક્સ્ટ્રા ઓર્ડિનર ગૌ માતા છે ને ભાઈ, દિલ ખુશ થઈ જાય ગાય છે. પર હવે આપણે બધું થોડું સમજીએ, કેમ કે આ ગૌશાળાની અંદર બધી સુવિધા છે. દૂધ પણ પુષ્કર આપે છે ગૌ માતા. અને જોઈ શકો છો જય ગૌ માતા, જય ગોપાલ. જો ભાઈ, એક્સ્ટ્રા ઓર્ડિનર. એક પણ ગૌ માતાના ગળામાં રસી જોવાનું મળે તમને. આ ભૂલ છે જો. સુપર. અહીંયા બધું હાથથી મિલ્કિંગ થાય. હા આથી પણ છે અને મશીનથી પણ હશે. હા હા. આ જે આપણે જે નેપિયર છે, ઘાસ છે, નેપીર છે. આ નિપુણ આપણે લઈ જવા નહીં. એ તાથી આપશું આપણે. હા હા. એટલે આજે આ આથી પણ નહીં નેપીર. નાનું નાનું વાઢ્યું એટલે. હવે લોકો ખાઈ બહુ મીઠું આવે. કાચું છે એટલે હજી કાચું છે. જો ભાઈ, પહેલા વેતનની ઓળખી. જે બચ્ચા જન્મ આપવાની છે એમનો ડિપાર્ટમેન્ટ પાછો અલગ છે. હા, એકબીજાને ડિસ્ટર્બ ના થાય. ટોટલ ગાયો કેટલી તમારે અહીંયા જો ભાઈ, આમાં ભાવનગર ને જુનાગઢ ને બધું અલગ. બધી ગીરની લાઈન છે બધી. અહીંયા પહેલા વેતનમાં જે વાસળી ગોપાલભાઈને અમને વધારે એમાં રસ ખરીની ખબર હોય. હા એમને અહીંયા પહેલા વેતનની વાસળી દૂધ કેટલું આપતી છે? સરાસ 12 લીટર સમજીને ચાલીએ આપણે. ટાઈમનું કે દિવસનું? બંને સમજીને ચાલીએ. હા હા. 12 લીટરમાંથી અમે ઓછું જ કાઢીએ. એક ટાઈમનું તો કાઢીએ નહીં. 12 લીટર હા હા. 4 લીટર તો ભાઈ, આ ચૂનો કરવાથી પેલા જે કેમિકલ અને એમને કેલ્શિયમ મળે ને. કેલ્શિયમ મળે અને બીજી વસ્તુ આમાં કયો ચૂનો આવે? એ જ જે આપણે જે આપણે કઈ સેમ્પલ વેમ્પલ કરીએ ને? નહીં, એનું કઈ નહીં, બજારમાં જે પાવડર ફોર્મમાં આવે. પાવડર ફોર્મમાં આવે. હા, એ જ. ગરમ કરીને ઠંડો કરીને પછી બે ઘોડીઓ છે એમ ને? એકદમ શાંત છે અહીંયા. તમારે કોઈ જરા બી બધા શાંત સ્વભાવના ને. આમને ખુલ્લા તો નહીં કરતા હોય ને? નહીં લગાવડે. હા બેટા, હા, ચૂનાનું પ્રમાણ વધારે છે. ચૂનાથી કેલ્શિયમ ભરપૂર. હા બેટા. કેટલો નાખવો, વધારે નખાય એવું વાંધો ના આવે? કોઈ પણ પ્રમાણમાં વધારે આવી જાય ચૂના તો કોઈ વાંધો નહીં, કેલ્શિયમ છે એમાં. એમ ને? ઓકે.
પછી સેંધા નમક છે એ હા. રાખીએ દૂધવાળી હોય એમાં નહીં રાખીએ બાકી બીજા બધામાં રાખીએ સેંધા નમક એમાં ઓછું રખાય એમ દૂધવાળામાં. જેના માટે આપણે આવ્યા છે સુપર નેપિયર માટે. તો હવે જોઈએ હવે ડૉક્ટર સાહેબ કોક કહેવા માંગે છે સુપર નેપિયર ખવડાવવામાં લિમિટમાં ખવડાવો એમ ને? હા ખવડાવો પણ એનું વધારે પડતું ખવડાવવાથી કેવું હોય કે પેટના પ્રોબ્લેમ થાય હા, અને જેને લઈને તમારા રિપીટના પણ પ્રશ્નોનો પ્રોબ્લેમ થવાનો જ છે નક્કી જ છે. જેમ આપણે જેમ સારું સારું ખાવા ગોતતા હોય એમ. હા 5 ફૂટની હાઈટ વાળું નેપિયર બરાબર છે પછી વધારે પડતું હાઈટ જતી રહે તો તમારે એ પછી ગેસ માટે આ પરફેક્ટ હાઈટ કહેવાય ને. આ રેડી હાઈટ છે. હમ. તો ભાઈ અહીંયા કટિંગ થાય છે. તો ભાઈઓ અહીંયા 250 નંગ દોડલી ફ્રી આપે છે અને અમે લઈને આવ્યા છે આપણે ફાર્મમાં વાવવાની છે અને બહુ મસ્ત ભાઈ બધું આયોજન છે અને સાથ સહકાર પણ એમને જબર આવ્યો. ગૌ માતાની આપણે ગૌશાળા ચલાવીએ છીએ એટલે આપણને ખૂબ સપોર્ટ કરે છે. તો તમે પણ ભાઈ ગૌ માતાને રાખજો, ગૌ માતાની સેવા કરજો એટલે તમને મજા આવશે. તો હવે આપણે અમદાવાદથી આગળ મેળ આવે તો હર્ષભાઈને મળવા જવું છે ગોધીની ઘર. જોઈએ છે ટાઈમ વધે તો. જય ગૌ માતા, જય ગૌ. તો ભાઈઓ અમે આવી ગયા છે હર્ષભાઈ ત્યાં. જોઈ લો ભાઈ. બની રહ્યું છે. બધી ગાયો ચરવા ગઈ છે પછી તમને બતાવીએ. જય હો. જો ભાઈ હર્ષભાઈની ગાયો. તો ભાઈ જય ગૌ માતા, જય ગોપાલ. તો મસ્ત મજાનું લોકેશન છે ભાઈ, જોરદાર. તો આવી ગયા છીએ અમારા પરમ મિત્ર હર્ષભાઈ. મજામાં? અરે બનાસ કે કાંકરેજ. જય ગૌ માતા, જય ગોપાલ. બહુ જોયા હો તમને ભાઈ. સરસ સરસ આભાર. ખૂબ સરસ કામ કરો છો. સરસ સરસ સરસ. આપણો અરુણ હમ. બહુ જાતું અને એમ આને એકવાર આ તમે રાખો ને પછી આની સિવાય બીજે ક્યાંય હમ. ધ્યાન લાગે નહીં, ક્યાંય નશો ચડી જાય. અત્યારે ઘણા મને કહે કે હર્ષભાઈ મારવાડી ઘોડું રાખો તો પછી યંત્ર મારો એવો નફો થાય. કારણ કે મારવાડી ઘોડો આજ તમે 5-6 લાખનો લાવ્યા હોય, 2-3 વર્ષ સાચવો, માલિશ બાલિશ કરો, 11-12 લાખનો વયો છે. અને ગુજરાતમાં તો હાવ હેલી રીતે વયો છે. યુવાનીમાં ગૌ માતા પ્રત્યે લાગણી અને અહીંયા આવીને એટલી બધી મોજ આવી ગઈ છે ને. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા. તો ભાઈ અહીંયા 1 કલાક રહ્યા પણ હજી એમ થાય કે 4-5 દિવસ રોકાઈ જઈએ. પણ પણ તમે તો ખાલી કલાક આવ્યા ને, રોકાણ કલાક આયા ને 3-4 વર્ષનું જે બધું ટેન્શન છે ને બધું દૂર થઈ ગયું. એટલી આમ જગ્યા એટલી બધી એક્ટિવ છે ને અહીંયા કે ખરેખર આમ દિલ ખુશ થઈ જાય. અને રોકાવા આવો એટલે એક દિવસ શાંતિથી આવશું 100%. હમણાં આપણે અશ્વને બોલાવું હા હા, અને છેલ્લે સવારે એક કાંઠિયાવાડી ટચ આપીને મોકલીએ. ઓકે ઓકે, સરસ. તો ભાઈ મસ્ત મજાનું બધું કલેક્શન એવું છે ને, સુપર. હર્ષભાઈના મહેમાન બન્યા છીએ તો આપણને એની ચાલ બતાવી રહ્યા છે. સુંદર મજાની ચાલ. હમણાં હણાનાટી કરશે હા હા, અને એ કરે એટલે કરે ફાઇનલ. અહીંથી ઘરે પહોંચવીને એમ પેલા હણાનાટી મૂકશે. હા હા હા. એકવાર હરખી હવણ મૂકે ને હા. એટલે આખું હૈયું જે ડિસ્ચાર્જ થયું હોય ને હા હા. એ ભરાઈ જાય એમ. હમ 100% ચાર્જિંગ આપણું થઈ જાય એ હવણ નાખે ને. ઘોડો આમાં તમને ખબર નહીં પડી હોય ક્યારે લગામ પહેરે છે. ના.
કરી ઓહો રાઈટ રાઈટ હા 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 પાછળ કેટલા જણા દેખાડો. હા હા આટલા બધા જણા વચ્ચે એક કહેવાય ને માન સન્માન આબરૂ ઉડે. હા રેન આ જનાવર હાચવી લે 100% એટલે આ કાઠિયાવાડીનો નશો ઉતરે. રાઈટ રાઈટ જેને નશો લાગે એની વાત કોનું કહેવાય એમ હા ઘોડો ગાર્ડન ચાલુ જો ભાઈ ઘોડાનો શણગાર થાય એટલે ગાડીઓ મને લાગે હું બાંધું વાળી ગાદી લીધી એમાં નાના લાડ બાંધી. તમે ટેકડામાં પગ નાખજો જે ચડે બાકી મારે તો ટેવ છે ટેકડા વગર. હાલો હું બહાર જ લઈ લઉં. ખેડેલું છે ખેડવાનું તાક હેરાન થતું. એના મોઢું નીચું કરી ઉપર કૂદકો મારવાનો કામ તમારું આ જમણા પગનું રે. જમીનને ફૂલ જોશથી ધક્કો દઈને માથે ચડી ઈ નો પકડો આ પકડો અને કે તૂટી જાય. આઈ ચડી જાવ. હવે સામાન અંતર લે રાખો ઓલી સાઈડ. 1 2 3 બસ રેડી દોડાવ વાહેથી છે ત્રણ બોલો ને ભરતભાઈ એટલે ઊંચા થાજો. 1 2 3 હવે છે ને હું તમને જો તમારે શું કરવાનું આ પેગડામાં પગ છે પગ આગળ બે પગ આગળ શરીરનો બાંધો ટટ્ટાર ને વામ આમ કેમ હવામાં ટેકો અને જો આ છે ને તે શેલા પકડી લીધી અને આમ ટેકો આમ પકડીને આમ બેસી હવે હું તમને રેવાલ થાલ દેખાડું હાવ ધીમે ધીમે એવું નથી કાંઈ નહીં થાય પગ આગળ અને પાછળ બાંધો લગન બાકી તમારે કે રેવાલ દોડ્યો જ નથી એક ભાઈ ફોટો પાડો મસ્ત ભાઈ આ બાજુ ભરતભાઈ ના ઘોડો લવરાવશો લાવવાનો છે
આ રેવાલ ચાલ आज के आनंद की जय। कैसा लगा भाई ये सब? बहुत अच्छा लगा। तो भाई अभी हमें हर्ष भाई छोड़ने आ रहे हैं। अभी हम जा रहे हैं हम बनासकांठा, तो हर्ष भाई निकले हमें छोड़ने के लिए। चलो भाई धीमे धीमे गाड़ी जाने दो। इससे बोलते हैं भाई गौ माता का पावर। जय गौ माता, जय गोपाल। आज आ रहे आज चल रही नहीं जो है शरीर नहीं हलतो भाई गौ माता के लिए हम कहाँ कहाँ से सामना कर रहे हैं। હવે છે ને ભરતભાઈ हाँ અહીંથી તમે સીધા જાઓ हाँ हाँ ખેતરનો રસ્તો પૂરો થશે આગળ અને ડામરનો રસ્તો આવશે એમાં તમારે ડાબી બાજુ વળવાનું ડાબી બાજુ અડધો કિલોમીટર જાઓ એટલે પાછો હાઈવે આવશે એમાં ડાબી બાજુ चलो પછી તમે સર્ચ કરજો जय गौ माता, जय गोपाल। આપનો આભાર। ગોપાલ અને ભાઈ તમારું કાંકરેજનું કાર્ય અદ્ભુત 6 થી 7 મહિનામાં હું અહીંયા આવું છું હા હા અને અઢળક વિડીયોઝ બનાવું ઓકે આભાર। બને એટલું કાંકરેજનું સંભાળો જય ગૌ માતા, જય ગોપાલ, જય ગોપાલ જય ગો માતા જય ભારત જય આયુર્વેદ જય આયુર્વેદ। દિલ ખુશ થઈ ગયું ભાઈ। તો ભાઈ આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ ને મળીશું ભાઈ નવા વ્લોગમાં। અને તમને કેવી મોજ આવી એક મસ્ત મજાની કોમેન્ટ કરજો। જય ગૌ માતા, જય ગોપાલ।